હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ડિસ્કસ કરશું નીટ 2024માં પૂછાયેલ એક એમસીક્યુ વિશે, જે છે વિચ પાર્ટ ઓફ હ્યુમન નેફ્રોન ઇઝ ઇમ્પરમિએબલ ટુ વોટર. ગુજરાતીમાં મનુષ્યના ઉત્સર્ગ એકમનો કયો ભાગ પાણી માટે અપ્રવેશીલ છે? ઓપ્શન એ છે પ્રોક્સિમલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ એટલે કે પીસીટી, ગુજરાતીમાં નિકટવર્તી ગૂંચળામય નલિકા. ઓપ્શન બી છે ડિસ્ટલ કોન્વોલ્યુટેડ ટ્યુબ્યુલ્સ એટલે કે ડીસીટી, દૂરસ્થ ગૂંચળામય નલિકા. ઓપ્શન સી છે એસેન્ડિંગ લિમ્બ ઓફ લૂપ ઓફ હેનલે એટલે કે હેનલેના પાશની આરોહી ભુજા. અને ઓપ્શન ડી છે ડિસેન્ડિંગ લિમ્બ ઓફ લૂપ ઓફ હેનલે એટલે કે હેનલેના પાશની અવરોહી ભુજા. આપણને પૂછ્યું છે કે કયો ભાગ પાણી માટે અપ્રવેશીલ છે. પાણી માટે અપ્રવેશીલ તો આપણને ખ્યાલ હશે જ કે પીસીટી અને ડીસીટીમાંથી તો પાણીનું પ્રવેશીલતા હોય જ છે. તો ઓપ્શન બચે છે બે જ, એ છે કે હેનલેના પાશની આરોહી ભુજા અને હેનલેના પાશની અવરોહી ભુજા. તો હેનલેના પાશની અવરોહી ભુજા વિશે વાત કરીએ તો એ પાણી માટે પ્રવેશશીલ છે, જ્યારે ઇલેક્ટ્રોલાઇટ્સ માટે NaCl માટે અપ્રવેશીલ છે. તેવી જ રીતે હેનલેના પાશની આરોહી ભુજા પાણી માટે અપ્રવેશીલ છે, જ્યારે ઇલેક્ટ્રોલાઇટ્સ માટે પ્રવેશશીલ છે. તો આપણો આન્સર થઈ જશે ઓપ્શન સી, હેનલેના પાશની આરોહી ભુજા. થેન્ક યુ.